છોટાઉદેપુર નગરપાલિકા અસ્તિત્વમાં આવી વેરાઓ તો અનેક પ્રકારના લેવામાં આવે છે, વ્યવસાય વેરો, ઘર વેરો, પાણી વેરો, અનેક સુવિધાઓ આ શાસનકર્તાઓએ અત્યાર સુધી આપી નથી. જે પણ લોકો વહીવટમાં આવ્યા છે આજે પણ છોટાઉદેપુર નગરપાલિકાની એ સમસ્યાનું નિવારણ કરી શક્યા નથી. ત્યારે એની સામેની અમારી જે પારદર્શક વહીવટની અમારી રાજનીતિ છે એના માટે અમે લોકોને અપીલ કરવા આવ્યા છે. સાથે સાથે ગુજરાતમાં જે લોકશાહીને ખતમ કરવા માટેનું જે શાસક પક્ષ ભાજપે કાવતરું રચ્યું છે, તમે જાણો છો જેટલા પણ અમારા ઉમેદવારો હતા, કોંગ્રેસના ઉમેદવારો હતા, અપક્ષના ઉમેદવારો હતા, બહુજન સમાજના ઉમેદવારો હતા, બધાને શાસક પક્ષના લોકોએ તંત્રનો ઉપયોગ કરીને દબાવેલા છે. ફોર્મ તૈયાર કરેલા છતાં ભરવા નથી દીધા. કેટલાક લોકોએ ભરેલા એના પાછા ખેંચાવી લીધા છે. એટલે જે ભાજપે સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને બિનહરીફ કરેલા છે એમના ઉમેદવારોને, એની સામેની અમારી લડત છે અને લોકો અમને સ્વીકારી રહ્યા છે. એટલે અમે ખૂબ સારી રીતે લડી રહ્યા છે અને ચોક્કસપણે આમ આદમી પાર્ટીની અહીંયા બોડી બનશે.